નમસ્કાર દર્શક મિત્રો, હું વિકાસ કોટલે SSK ન્યૂઝ ચેનલથી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આવનારા ચૂંટણી વિશે. ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 24ના ઉમેદવાર વિરાજ રાજેન્દ્રસિંહ રાજપૂત સહિતની પેનલને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે પ્રજામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આ વખતે પણ પ્રજાનો સારો પ્રતિસાદ મળ્યો છે. ગત વખતે 27 બેઠકો પર આપ દ્વારા સુરતમાં વિજય મેળવ્યો હતો, ત્યારે આ વખતે પણ આપના ઉમેદવારોને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો વોર્ડ નંબર 24ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉલ્લાસભાઈ પુંડલિક માલી, અહિલ્યાદેવી અવધેશસિંહ, પૃથ્વીરાજ રાજેન્દ્રસિંહ રાજપૂત અને રીટાબેન ભરતભાઈ પટેલને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આપના વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણના ઉમેદવાર ઉલ્લાસભાઈ પુંડલિક માલી અને પૃથ્વીરાજ રાજેન્દ્રસિંહ રાજપૂતે SSK ન્યૂઝ સાથે વાત કરી હતી. જી, મારું નામ પૃથ્વીરાજ રાજેન્દ્રસિંહ રાજપૂત છે. હું ઉધના વોર્ડ નંબર 24માંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલી છે. સુરતમાં આપના ઉમેદવારોને કેવી પ્રતિસાદ મળી રહ્યું છે? આખા સુરતમાં આપના ઉમેદવારોને ખૂબ જ સારું એવું એ મળી રહ્યું છે અને લોકો અમને બધાને પોઝિટિવ નજરથી જોઈ રહ્યા છે. શું આ વખતે આમ આદમી પાર્ટી સુરતના મનપાની ચૂંટણીમાં પરિવર્તન લાવી શકશે? 110% આ વખતે આમ આદમી પાર્ટી પરિવર્તન લાવશે અને લાવશે જ. સુરતમાં ભાજપા 3 દાયકા રાજ કર્યું છે. શું તમને લાગે છે કે વિકાસ થયો છે? બધા લોકોને ખબર છે, અમારા વોર્ડ નંબર 24માં આ બાજુ ગોપાલનગરથી લઈને છેક ઉધના સ્ટેશન, ગોવિંદનગર, રામનગર, નુરેલીનગર બધી ઝૂંપડપટ્ટીમાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ગટાર હોય કે પીવાનું પાણી હોય કે કચરાની સમસ્યા હોય, દરેક જગ્યાએ આંગણવાડીથી લઈને દરેક જગ્યાએ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ભાજપમાં નેતાઓ વિકાસની વાત કરે છે, ત્યારે આપ દ્વારા તેને કેવી રીતે જોવામાં આવે છે? એ તો ખાલી બસ ફાકા ફોજદારી કર્યા કરે છે. કઠપુતલીની જેમ આજથી 30 વર્ષ, તમે જેમ કીધું કે 3 દાયકાથી 30 વર્ષથી આ કોર્પોરેટરો છે. કોઈ એક મોદીજીના નામ સિવાય પોતાનું કામ કરીને અમારી સામે ડિબેટ કરવા આવી જાય અને એ લોકોએ શું કામ કર્યું છે એ અમારી સામે આવે તો અમે એમને બતાવીએ કે ભાઈ તમે શું કામો કર્યા છે અને લોકોના પ્રશ્નો છે અમને ખબર છે, કેમ કે અમે 1 વર્ષથી ગ્રાઉન્ડ પર સતત લોકોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હું તમારા ચેનલના માધ્યમથી આ લોકોને ડિબેટ માટે બોલાવું છું કે તમે આવો અને તમારે 30 વર્ષથી તમારા જે કોર્પોરેટર હશે અને મારા 8 મહિના દરમિયાન મેં જેટલી સમસ્યાનું સમાધાન કર્યું છે ને જેટલી ફરિયાદો કરી છે, જેટલી અરજીઓ કરી છે, જેટલા RTI કર્યા છે, તમે ખાલી 30 વર્ષના શાસનમાં એક પણ કોર્પોરેટર આવીને મને બતાવી દે તો આપણે રાજકારણ છોડી દઈશું. જો સુરત મનપામાં આપનો મેયર બનશે તો પ્રથમ કયા કામોને પ્રાધાન્ય અપાશે? જી, સુરતમાં અમારા આપના મેયર બનશે તો સૌથી પહેલાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સૌથી મહત્ત્વની છે પીવાનું પાણીની સમસ્યા. દરેક ઝૂંપડપટ્ટી, દરેક સોસાયટીમાં ગટરના પાણી, સવારમાં તમે પાણી ચાલુ કરો તો પહેલાં ગટરનું પાણી આવે છે અને સૌથી પહેલાં 1 વર્ષની અંદરમાં હું પોતે મારા વિસ્તારની ગટરની સમસ્યા, પાણીની સમસ્યા હું નિરાકરણ 110% કરીશ, નહીં તો હું મારું રાજકારણ છોડી દઈશ. તમારા વોર્ડના મતદારોને તમારે શું સંદેશો આપવો છે? મારા વિસ્તારના મતદારોને આ વખતે નમ્ર વિનંતી છે, આ વખતે તમે જ્યારે મત આપશો ત્યારે સવારે પોતાના બાળકો અને માતાઓના ચહેરાઓ જોઈને જજો. એ લોકોને શું તકલીફ થાય છે, કેવી રીતે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આ વખતે ઉધના વોર્ડ નંબર 24ના તમામ લોકોને હું કહેવા માગું છું, આ વખતે દારૂ, પૈસા અને કોઈ બી લોભની વસ્તુમાં આવતા નહીં. ઈમાનદારીથી પોતાના છોકરા હોય કે છોકરી હોય એ લોકોનો ચહેરો જોઈને પરિવર્તન લાવજો. આ વખતે ભણેલા ગણેલા લોકોને
સત્તામાં લાવો તો તમને કંઈક સારું દેખાશે, નહીં તો આજથી 30 વર્ષ પહેલાં જેવી ઝૂંપડપટ્ટી હતી, જેવા લોકો રહેતા હતા એવા જ લોકો રહે છે. અને આગળ જતાં તમારી આવનારી પેઢી તમને સવાલ જરૂર પૂછશે. જી.